નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં। વિડિયો છેલ્લે સુધી જોજો, પાણી થઈ જશો। મિત્રો, મને ખબર નથી કે આ વાર્તા ક્યાંથી શરૂ થાય છે। કદાચ મારા લગ્ન થયા ત્યારથી જ હું હંમેશા એક સારા પતિ, એક નાનું ઘર અને પ્રેમાળ પરિવાર સાથે રહેવાના કેટલાક સપનાઓ સાથે સામાન્ય જીવનની ઈચ્છા રાખતી હતી, પરંતુ ભાગ્ય કદાચ મારી પાસેથી કંઈક બીજું જ ઈચ્છતું હતું। લગ્નના દિવસે મેં તેમને પહેલીવાર બરાબર જોયા। તેઓ મારા સસરા હતા। તે ઊંચા, તેમના વાળ સફેદ, આછા વાળ, તેમના ચહેરા પર એક ગંભીર શાંતિ હતી અને તેમની આંખોમાં કંઈક એવું હતું જે બેચેન કરી દેતું હતું। એ એકલતા, એવું લાગતું હતું કે કોઈને ભૂલી ગયેલું સ્વપ્ન, અને મેં વિચાર્યું ન હતું કે મારા જીવનમાં સૌથી મોટું રહસ્ય આ વ્યક્તિ સાથે હશે જે મારા માટે પિતા સમાન હતા, પરંતુ તેની આંખોમાં ક્યારેક મારામાં કંઈક શોધતી હતી તેવું લાગતું હતું। શરૂઆતમાં મેં વિચાર્યું કે મારી કલ્પના હોઈ શકે, પરંતુ વસ્તુઓ ઘણી બદલાવવા લાગી અને સસરાએ કહ્યું કે પુત્ર વધુ, તમે મારા માટે ચા બનાવી આપશો? અને પહેલીવાર આમ કહ્યું હતું જ્યારે એણે મને સીધું જ કહ્યું હતું, મારા લગ્ન ને હજી 3 મહિના થયા હતા અને મારા પતિ રાહુલ કંપનીના પ્રોજેક્ટ માટે પૂના ગયા હતા। 3 મહિનાથી હું આ મોટા ઘરમાં એકલી હતી, ફક્ત હું મારી સાથે છું। સાસુજી હંમેશા પ્રાર્થનામાં જ વ્યસ્ત રહેતી અને મારા સસરા જે શાંત અને કોઈ બીજી દુનિયામાં ખોવાયેલા હતા। અને પછી મેં કહ્યું કે હા પપ્પા, હું હમણાં જ ચાલાવું છું। જ્યારે મેં ચા ટેબલ પર મૂકી અને રૂમમાં ગઈ ત્યારે મેં તેને બારી પાસે ઊભા જોયા અને તે કંઈક વિચારી રહ્યા હતા, અને મેં કહ્યું કે પપ્પા, તમારો દિવસ કેવો રહ્યો? તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે તમારી સાથે વાત કરીને મને ખૂબ જ સારું લાગે છે। ઘણા સમય પછી કોઈએ મને પૂછ્યું કે તમે કેમ છો, અને મેં થોડું સ્મિત આપ્યું, અને તે સમયે મને મારા દિલમાં એક વિચિત્ર ગરમીનો અનુભવ થયો। ધીમે ધીમે આ વાત કાયમની આદત બની ગઈ હતી, અને તે અખબાર વાંચતા હતા અને હું તેના માટે ચા બનાવતી હતી કે ક્યારેક હું તેના માટે તેની પસંદનું જમવાનું પણ બનાવતી, અને ક્યારેક તે મારા મોબાઈલ પર મારું મનપસંદ ગીત વગાડતા અને કહેતા કે આ તમને ખૂબ જ સૂટ કરે। ક્યારેક અમે કલાકો સુધી ધાબા પર કંઈ બોલ્યા વિના બેસી રહેતા, ત્યાં ફક્ત પવનનો અવાજ અને તેની સાથેનો આરબ સંભળાતો હતો। પછી મને સમજાયું કે તે કેટલા એકલા હતા। માજી તેને ફક્ત એક ધાર્મિક વિધિ માનતા હતા, અને રાહુલ અને તેના પપ્પાનો સંબંધ ખૂબ જ મજબૂત હતો। એક રાત્રે હું તેના રૂમ પાસેથી પસાર થઈ રહી હતી, દરવાજો તેનો ખુલ્લો હતો અને અંદરની લાઇટો બંધ હતી, અને તેનો કોઈ ગણગણવાનો અવાજ સંભળાય। કદાચ તે સપનું જોઈ રહ્યો હતા અને તે કહેતા હતા કે હેતલ, હેતલ, અને ઊભી રહી ગઈ। અને પછી મેં વિચાર્યું કે હેતલ કોણ હશે, અને મારા સસરા આમ કેમ ગણગણાટ કરી રહ્યા છે, અને શું આ તેમનો જૂનો સંબંધ હશે? બીજા દિવસે મેં હિંમત ભેગી કરી અને સસરાને પૂછ્યું કે હેતલ કોણ હતી, અને તે થોડી વાર શાંત રહ્યા અને પછી થોડું હસ્યા, અને એક એવું સ્મિત હતું જેમાં ઘણું દર્દ છુપાયેલું હતું। અને સસરાએ કહ્યું કે મારો પહેલો પ્રેમ હતો, પણ હું લગ્ન કરી શક્યો નહીં મારા પરિવારને કારણે, અને એ કોઈ બીજાની બની ગઈ। મેં જોયું કે તેના ચહેરા પર તેની ઉંમર કરતાં વધુ પસ્તાવાની રેખાઓ હતી, કદાચ એટલે જ તે આટલા શાંત હતા, અને તે હજુ પણ એક અધૂરો પ્રેમ જેવી રહ્યા હતા। અને પછી મને ખ્યાલ આવ્યો કે હું પણ અધૂરી હતી। લગ્ન પછી મારા પતિ બીજા રાજ્યમાં હતા, ઘરે કોઈ મિત્રો ન હતા, અને જીવન ફક્ત એક જવાબદારી બની ગયું હતું। એક દિવસ જ્યારે હું અને મારા સસરા બંને ધાબા પર બેઠા હતા ત્યારે તેણે ધીમેથી કહ્યું કે જો જીવન મને બીજી તક આપશે તો હું ચોક્કસપણે લગ્ન કરીશ। મેં ફક્ત તેની તરફ પહેલીવાર જોયું, અને તે મને આ બધું જ સંભળાવી રહ્યા હતા। તે મારી સાથે આવું કરવા, તે મારી સાથે વાતો કરી રહ્યા હતા। હું કંઈ જ બોલી શકી નહીં। એક રાત્રે ઘરમાં લાઇટ ગઈ હતી, ઘરમાં બધા સૂતા હતા। અમે સસરાને ઓસરીમાં બેઠેલા જોયા, અને હું શાંતિથી તેમની પાસે ગઈ અને મેં કહ્યું કે પપ્પા, ઊંઘ નથી આવતી? તો તેણે કહ્યું કે મારે ઘણા સમયથી ઊંઘ ઉડી ગઈ છે બહુ, હવે ફક્ત યાદો જ રહી છે। અમે બંને ચૂપચાપ રહ્યા। પછી તેણે મારી હથેળી પકડી અને મારા શ્વાસ ઝડપી બનવા લાગ્યા, અને મારું શરીર પણ આખું ધ્રુજારી થવા લાગ્યું। પછી સસરાએ કહ્યું કે હું ઘણા સમયથી ઘણી એકલતા અનુભવું છું, અને મારું શરીર હજુએ મને એમ જ ઘણા વર્ષોથી સૂકું પડ્યું છે, અને મને પણ ઘણી ઈચ્છાઓ છે। હું પણ માણસ છું, મારી પણ ઘણી ઈચ્છાઓ છે, મારી પણ ઘણી લાગણીઓ છે। આવું કહીને સસરાએ મને ક્રિકેટ રમવા માટે તૈયાર કરી, અને તેણે મારા બંને ફેલાવ્યા, અને કાળા મોટા જાડા વેગથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું। અને તે ઘણા સમયથી ક્રિકેટ રમ્યા ન હતા, તેથી તે ઘણી ઝડપથી રમી રહ્યા હતા। મેં કહ્યું કે સસરાજી, હવે છગ્ગા અને ચોગ્ગા હળવેથી મારું।
નહીંતર બંને દડા તૂટી જશે અને ઘણું દર્દ પણ થશે અને હજી પણ ઘણું દર્દ થાય છે, જરા ધીરે ધીરે વેઇટિંગ કરો. આમ કહેવા છતાં સસરા જોર જોરથી તે બીજી ઇનિંગ રમવા લાગ્યા અને મેં તેનો વિરોધ પણ ન કર્યો. તે સ્પર્શમાં રહેલો આરામ કોઈ પણ સંબંધ કરતાં વધારે હતો. તે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમારી વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો. તે ફક્ત મારા સસરાનો અને હું તેમની વહુ પુત્રવધુ પણ ન હોતી રહી. એક દિવસ મારી સાસુએ કહ્યું કે વહુ, તું તારા સસરા સાથે વધારે સમયના વિતાવીશ, લોકો વાતો કરશે. અને હું ચૂપ રહી, પણ મારી અંદર કંઈક તૂટી ગયું હતું. મેં સસરાજીથી થોડું અંતર બનાવી રાખ્યું અને તેઓ પણ સમજી ગયા કે સાસુએ તેને કંઈક કહ્યું છે અને મેં કહ્યું કે હા, હું પણ ઠીક છું પપ્પા. તે હસ્યો અને એક ઉદાસ હાસ્ય. મને ખબર છે કે તારા જીવનમાં આ ઘર ઘણું એકલું છે, સસરાએ કહ્યું. પછી એક દિવસ મેં એક મોટો નિર્ણય લીધો. મેં કહ્યું કે ચાલ આપણે લગ્ન કરી લઈએ. તે ઘણા શાંત થઈ ગયા. મેં ફરીથી કહ્યું અને કહ્યું કે હું આ અધૂરા સંબંધોથી કંટાળી ગઈ છું. મને ફક્ત તમારું જ નામ જોઈએ છીએ, બાકી બધું એનું એ જ છે. તે લાંબા સમય સુધી મારી આંખોમાં જોતા રહ્યા કે લોકો શું કહેશે. લોકો પહેલેથી જ એવું કહે છે અને આપણે ક્યાં સુધી આમ રડતા રહીશું અને એકલા મળતા રહીશું. અમે શાંતિથી લગ્ન કરી લીધા. મેં રાહુલને સ્પષ્ટ કહ્યું. તેણે મને વધારે પ્રશ્નો પણ પૂછ્યા નહીં અને મને છૂટાછેડા આપી દીધા. તેને પણ આ સંબંધમાં કોઈ ભાવનાત્મક લગાવ હતો. આજે હું મારા સસરાની પત્ની છું. આ લોકો મારા વિશે ખરાબ બોલે છે, આ દુનિયા મને મહેણા મારે છે, પણ હું ખુશ છું કારણ કે મેં એક નવી વ્યક્તિને અપનાવી છે જે ખરેખર ખૂબ જ મને સમજે છે, જે મારી એકલતા અનુભવે છે અને મારી એકલતાને પણ દૂર કરી નાખે છે. હવે જ્યારે અમે બંને સાથે મંદિરમાં જઈએ છીએ ત્યારે લોકો આશ્ચર્ય થાય છે, પણ અમારા ચહેરા પરની શાંતિ કોઈને દેખાતી નથી. પણ જ્યારે હૃદય અને આત્મા બંને કોઈની સાથે શાંતિ મેળવે છે ત્યારે તે સંબંધ સાચો હોય છે. મેં લીધેલો આ નિર્ણય સરળ ન હતો, પણ જ્યારે મારું હૃદય અને આત્મા બંને કોઈની સાથે શાંતિ મેળવે છે ત્યારે તે સંબંધ સાચો બની જાય છે. હવે અમે બંને ક્યારેક છત પર બેસીને જૂના સમય વિશે વાતો કરીએ અને ક્યારેક મારા સસરા ઉંમરલાયક હોવા છતાં પણ મને તે ઘણો આનંદ કરાવે છે અને મારી એકલતા દૂર કરી નાખે છે. અને તે રાત દિવસ મારી સાથે ક્રિકેટ રમે છે અને હું પણ તેનાથી ખૂબ જ ખુશ છું. અને મારા સસરાની પણ એકલતા હવે દૂર થઈ ગઈ છે અને તેઓ પણ ખૂબ જ આનંદ કરે છે અને તેઓ ઘણી સ્પીડથી કામ કરે છે. અને હું ક્યારેક તેમને કહું છું કે સસરાજી, તમે ધીરે ધીરે ક્રિકેટ રમો, નહીંતર તમે થાકી જશો અને મારું પણ શું થશે. અને સસરાજી મને રોજ આનંદ કરાવે છે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.